અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના કથાયુક્ત સંગીતમય પારાયણના માધ્યમથી અવધૂતી ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. રંગલીલામૃત અધ્યાય 5. રૂકમાબાએ પોતાના બંને બાળકોને દેવળેમાં જઈ અને યજ્ઞોપવિત સંસ્કાર અપાવ્યા અને ત્યાંથી પછી પોતે ગોધરા આવવા માટે નીકળ્યા. સાથે એમના એક બહેન હતા અને રૂકમાબાની એવી ઈચ્છા હતી કે આ છોકરાઓને જણાવી દીધું છે તો કોઈક સંતના દર્શન કરાવીએ અને આશીર્વાદ લઈએ તો એમનું જીવન સારું થાય. એટલે એ ભાવથી એમને એવો ભાવ હતો. અને એ વખતે એમને ખબર પડી કે વાડીમાં નરસોબા વાડીમાં સ્વામી મહારાજ પ્રત્યક્ષ એ વખતે બિરાજેલા હતા. નરસોબા વાડી, ઔદુંબર, ગાણગાપુર આ બધા દત્ત સ્થાનો કહેવાય. રૂકમાબાને થયું કે આ છોકરાઓને ત્યાં દર્શન કરાવીને પછીથી ગોધરા જઈએ, ફરી ક્યારે અહીંયા આવવાના હતા દત્તધામમાં. બેન સાથે હતા અને લોકો નરસોબા વાડી ગયા. એ વખતે સ્વામી મહારાજને ટેમ્બે સ્વામી કહેવાય, એમની અટક ટેમ્બે, એટલે ટેમ્બે સ્વામી તરીકે બધા ઓળખતા હતા. અને ત્યાં એક ઠેકાણે બેસીને સ્વામી મહારાજ કંઈક વક્તવ્ય આપી રહ્યા હશે, બધા ભક્તો શ્રદ્ધાથી સાંભળતા હતા. અને એ વખતે આ રૂકમાબા એમના બે બાળકો સાથે ત્યાં પહોંચ્યા. અને જ્યાં બાપજીએ સ્વામી મહારાજને જોયા અને જાણે કે પૂર્વજન્મોની એકદમ સ્મૃતિ યાદ આવી હોય, જાણે કે કોઈ બાળકને કશુંક તમે આઈસ્ક્રીમ બતાવો ને જેવી રીતના દોડે એવી રીતના એ રીતસર દોડ્યા એમને ભેટવા માટે. માસીએ પકડી લીધા. આ શું કરે છે ખબર નથી? આ સ્વામી તો બહુ પવિત્રતા જાળવે છે, એમને આવી રીતના આપણાથી અડકાય નહીં, કે છે કે એમને રોકી લીધા. તો સ્વામી મહારાજ ત્યાં બેઠા બેઠા બોલ્યા, એને આવા દો, એ આમચા મુલગા હે, આ મારો છોકરો છે, આવું કીધું સ્વામી મહારાજે. અને પછીથી એ નજીક ગયા. પછી સ્વામી મહારાજે પૂછ્યું, એ મુલા તું કોણા ચા, એ છોકરા તું કોનો? અને 8 વર્ષની ઉંમરે બાપજીઓ બોલ્યા, તુમચા, તમારો. બસ. અને એ વખતે જે બોલ્યા એ પ્રમાણે આખી જિંદગી એ વિચારસરણી સાથે જીવ્યા છે કે હું હવે સ્વામી મહારાજનો થઈ ગયો. બસ. પછી પાછલી ઉંમરે નારેશ્વરમાં ઘણીવાર કહે બેઠા હોય તો કે તમને હું માથાવાળો દેખાઉં છું ને, પણ હું માથા વગરનો જ છું. મારું માથું મેં સ્વામી મહારાજને 8 વર્ષની ઉંમરે જે અર્પણ કરી દીધું, પછી ક્યારે ઉઠાયું જ નથી. મસ્તક અર્પણ કર્યું એટલે શું? આપણે ભગવાનના દર્શન કરવા જઈએ તો મસ્તક ટેકવીએ છીએ, એવું કેમ? એનો અર્થ એવો છે કે મસ્તકમાં શું હોય? બુદ્ધિ હોય અને મન હોય. હું મારું મન અને બુદ્ધિ તમને અર્પણ કરું છું. મસ્તક ટેકવાનો અર્થ આવો હોય છે કે મન અને બુદ્ધિ તમને આપું છું. હવે મારી બુદ્ધિ તમારી આજ્ઞા પ્રમાણે નિર્ણય કરશે, મારું મન તમારું જ વિચાર કરશે. મન અને બુદ્ધિ ભગવાનને અર્પણ કરીએ એ સાચું મસ્તક અર્પણ કર્યા બરાબર છે. આપણે માથા તો ટેકાવીએ છીએ, કેટલાક તો નસકોરાય ઘસે છે, બધું જાતનું કરે છે, પણ એનો રહસ્ય આ છે કે મસ્તક ટેકાવવું એનો અર્થ એ કે હવે તમારા આજ્ઞા પ્રમાણે મારી બુદ્ધિ ચાલશે અને મારું મન જે સ્થળે મન જાય મારું તે સ્થળે સદગુરુનું પધારું. બસ આ જ સ્થિતિમાં રહેવાની તૈયારી હોય એણે મસ્તક ટેકવ્યું કહેવાય. મસ્તક ટેકવવું કોઈ શારીરિક ક્રિયા નથી, એની પાછળ ભાવ આવો હોવો જોઈએ. અને બાપજી એવું કહેતા, મેં 8 વર્ષની ઉંમરે જે સ્વામી મહારાજના ચરણે મસ્તક મૂક્યું પછી ઉઠાયું જ નથી. એમની આજ્ઞામાં જ સતત રહ્યા છે. અને આ એક જ વખત 8 વર્ષની ઉંમરે સ્વામી મહારાજને એમના સદગુરુદેવનું પાર્થિવ શરીરનું મિલન એક જ વખત થયું. 8 વર્ષની ઉંમરે એને હાર્ડલી 2-5 મિનિટ માટે. પછી ક્યારેય બાપજીએ સ્વામી મહારાજના પ્રત્યક્ષ દર્શન કર્યા નથી. છતાંય બાપજી એવું વારંવાર કહેતા હતા કે મને તો મારા સ્વામી મહારાજ મારા ખભા ઉપર બેઠા જેવું સતત અનુભવ થાય છે. એક બહેને પૂછેલું બાપજીને કે તમારા સ્વામી મહારાજના દર્શન એક જ વાર થયા હતા એ બાબતમાં. તારે બાપજીઓ બોલેલા, દર્શન ભલે પ્રત્યક્ષ એકવાર થયા છે પણ મને સતત એમનો અહેસાસ થાય છે, મારી અનુભવ થાય છે. આ છે પ્રત્યક્ષ દર્શન થયા હોય કે ના થયા હોય, વધારે લાભ લેવાયો હોય કે ના લેવાયો હોય, પણ આપણો ભાવ હોય તો આપણે એમની સતત હાજરીની અનુભૂતિ કરી શકીએ છીએ. આ બાપજીના જીવનમાંથી આ લેવાનું છે. આજે આપણને અફસોસ છે કે આપણે બાપજીના પ્રત્યક્ષ દર્શન ના કર્યા ત્યારે બહુ નાના હતા, પણ એ અફસોસ કરીને બેસી રહેવા જેવું નથી. એમનો વાંગમય છે તો એમનો અક્ષર સ્વરૂપ છે જ,
પણ એ સિવાય પણ આવી રીતના બાપજીની જેમ આપણે પણ એમની સતત અનુભૂતિ કરી શકીએ છીએ. બાપજી જેવી રીતના સ્વામી મહારાજની કરતા હતા એવી એમને સતત સ્વામી મહારાજનું માર્ગદર્શન સ્વપ્નમાં મળતું રહ્યું છે સતત. પણ એ દર્શન કર્યા પછીથી સ્વામી મહારાજનું સ્વરૂપ એમના હૃદયમાં એટલું સ્થિર થઈ ગયું. 8 વર્ષની ઉંમરે ચિત્ત એટલું બધું એમનામાં ચોંટી ગયું કે પછીથી લોકો કોલ્હાપુરમાં ગયા અને ત્યાં આગળ જે ઠેકાણે રાત્રિ મુકામ હશે એ વખતે રાત્રે સુધી વખતે એમને સ્વામી મહારાજના વિયોગમાં એટલા બધા વ્યાકુળ થયા. ક્યારે આ સ્વરૂપના દર્શન થશે, ક્યારે એમના દર્શન થશે. એ વ્યાકુળતામાં ને વ્યાકુળતામાં 8 વર્ષની ઉંમરે એમ એટલું બધું વ્યાકુળતા વધી કે એમની આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. નીકળ્યા એટલે એટલા બધા નીકળ્યા કે આખું ઓશિકું ભીનું થઈ ગયું. આટલા બધા વિયોગમાં વ્યાકુળ થયા છે 8 વર્ષની ઉંમરે. પરમાત્માના વિયોગની વ્યાકુળતા હોય ને એ બહુ જ સદભાગી છે. દર્શનના વિયોગમાં વ્યાકુળ થવાની બહુ જરૂર છે. બહુ જ આધ્યાત્મિક પ્રગતિની એ સારામાં સારી નિશાની છે. આજે આપણને એની વ્યાકુળતા જ નથી દર્શન થયા તો હું અટક્યું છે આપણું બધું ચાલે જ છે ને હારામાં હારું. હમણાં ત્રીજી રિસેસ પડશે, હાજે ઘેર જઈશું, ખાઈને હોઈ જઈશું, કઈ તકલીફ છે કોઈ? એમના વગર આપણું અટકે છે કે કંઈ એવું દુઃખ નથી થતું. જ્યારે અમને 8 વર્ષની ઉંમરે આવો વ્યાકુળતા થયેલી છે. વ્યાકુળતાની બહુ જરૂર છે. એક સંત હતા, એ સંતની એક શિષ્ય હતો અને એ શિષ્ય સંતને વારે ઘડી કે મને ગુરુ મંત્ર આપો ને. એક દાડો સંતને મન થયું ને તો કીધું કે લે આનો જપ કરજે, મને ફરી મળવા ના આવતો, કશું પૂછતો નહીં કે પાછળ પડેલું ને એટલે આવું કીધેલું, મને ફરી પૂછતો નહીં. અને પેલો તો મચી પડ્યો, રાત દિવસ આશ્રમમાં રહે, ગુરુની સેવા કરે, પણ ગુરુએ કીધું હવે મને આગળ કશી વાત ના કરતો આ બાબતે કહે છે, હું પૂછું નહીં ત્યાં સુધી. અને પેલાએ પુષ્કળ જપ કર્યા પણ આગળ ગુરુએ પછી વાત કરવાની મનાઈ કરી દીધી. પછી એકવાર ગુરુ મહારાજના ચરણની સેવા કરતો તો એની આંખમાંથી આંસુ નીકળ્યા અને ગુરુ મહારાજના ચરણ ઉપર પડ્યા એટલે એકદમ જાગ્યા. કેમ રડે છે પૂછ્યું એટલે જવાબ આપવાનો એને તક મળી. એણે કીધું તમે આપેલા મંત્રના મેં બહુ જપ કર્યા પણ ભગવાનના દર્શન જ નથી થયા, કંઈ અનુભૂતિ જ નથી થતી, કશું કંઈ પ્રગતિ હોય એવું લાગતું જ નથી. કહે છે કે બંધ કરી દે, હું કામ જપ કરે છે, જપ ના કરી સવેથી કહે છે. એકદમ તાળું ક્યાં ગુરુ તો પેલો તો ઓર મોટેથી રડવા માંડ્યો. પછી તો ધ્રુસકે રડે. ગુરુએ પૂછ્યું કેમ રડે છે? હવે તને કીધું કે ના કરીશ જપ કે. એને તારો પોકાર સાંભળતો ના હતો એને શું કરવા પોકાર કરે છે? બંધ કરી દે એને કે બોલાવવાનો. તારે પેલા હવે તને રડવાનું બંધ થવું છે અને તારું વધારે કેમ રડે છે? તારે પેલું કીધું તમને શું કહું, હું છે ને ખાધા વગર રહી શકીશ, પાણી વગર રહી શકીશ, પણ તમે આપેલા મંત્રનો જપ કર્યા સિવાય મારાથી નહીં રહેવાય અને તમે જપ કરવાની ના પાડો છો, હું કેવી રીતના જીવીશ? એની વ્યાકુળતામાં હું રડું છું. સ્વામી મહારાજ કે તું જેના જપ કરે છે ને જો આ સામે ઊભો કહે છે. ભગવાનના પ્રત્યક્ષ દર્શન એ વખતે ન થયા. તો પેલો કે અત્યાર સુધી ના થયા ને એકદમ કેમ કરાવી દીધા? કહે છે કે અત્યાર સુધી તું જપ કરતો પણ તારે એમના વિયોગની વ્યાકુળતા નહોતી, હવે તને એની વ્યાકુળતા થઈ તો આ જો પ્રત્યક્ષ દેખાયા, પ્રત્યક્ષ દર્શન થયા. આ છે વ્યાકુળતાની બહુ જરૂર છે જીવનમાં. ભગવાનના વગર આપણું બધું જ શૂન્ય છે. આ જન્મારો નિષ્ફળ જવાનો દર્શન ના થાય તો બહુ ગંભીર ઘટના છે. દર્શન થાય ને ના થાય બે વચ્ચેની, અને એની ગંભીરતા સમજીને આપણે જીવવાનું છે. એક દિવસ પસાર થાય રાત્રે તો રાત્રે આપણને દુઃખ થવું જ જોઈએ કે આજે મને ભગવાનના દર્શન નથી થયા. રોજ સવાર પડે ને આશાથી જાગવાનું કે ભગવાન આજે મને તમારા દર્શન થવા જોઈએ. સબરીમાની જુઓ વ્યાકુળતા, રોજ જે સવારે નવો ઉત્સાહ, નવો ઉમંગ, આજે રામ આવશે જ. હા સુધી ના એટલે નિરાશ થઈને હોઈ જાય, ફરી પાછી બીજા દિવસે સવારે જ તૈયારી. વ્યાકુળતા આવી જોઈએ. રોજ સવારમાં નવો ઉત્સાહ અને હાજે નિરાશા સાથે હોવાનો. તારા દર્શન ના થયા. આપજીને એવી વ્યાકુળતા 8 વર્ષે હતી અને પછી એ વખતે એ વ્યાકુળતામાં આંખ મળી ગઈ અને એ વખતે એમને એક પ્રકાશનું વર્તુળ દેખાયું સ્વપ્નમાં અને વર્તુળમાં એક દિવ્ય પુરુષના દર્શન થયા. કોણ પુરુષ છે એ વખતે ખબર નથી. પછી એ કહેતા હતા કે સાંઈ બાબા હોય એવું લાગે છે, કે એ વખતે સાંઈ બાબા હતા એવું લાગે છે. અને વખતે સાંઈ બાબા એમને સ્વપ્નમાં એવું કીધું, પોથી વાંચ એવું 3 વખત કીધું. એમના પીઠ ઉપર હાથ ફેરવ્યો અને એમના વ્યાકુળતા એકદમ શાંત થઈ. એમના જે અકથ્ય આનંદનો અનુભવ થયો એ વખતે એમને પીઠ ઉપર હાથ ફેરવ્યા એટલે હૈયું હળવું થયું
અને એટલું યાદ રહ્યું જાગ્યા પછી કે પોથી વાંચવાની આજ્ઞા કરી છે, પણ 8 વર્ષે પોથી હું એ પણ ખબર નહીં, વાંચવાનું કેવી રીતના કશી ખબર નહીં. પછી તો ગોધરામાં આવ્યા, ભણવામાં પાછા પરોવાઈ ગયા, નિશાળમાં ભણતર એ વખતે ચાલે 8 વર્ષની ઉંમરે, અને પછીથી તો ભણવામાં ચિત્ત પરોવ્યું. પણ એમને જે પિતાજીએ રામ મંત્ર આપેલો એ એમણે બરાબર પકડી રાખેલો. અને પછી એ નિશાળે જાય તે વખતે એમણે નિયમ કરેલો કે નિશાળ સ્કૂલે જતી વખતે રસ્તામાં હનુમાનજીની ડેરી આવે, તે શું કરે, શનિવારે કાગળ ઉપર રામ 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 લખીને આખો કાગળ ભરે, શનિવારે હનુમાનજીને અર્પણ કરી આવે. હનુમાનજીને રામ નામ બહુ પ્રિય છે, એમને અર્પણ કરીએ તો હનુમાનજી બહુ જલ્દી પ્રસન્ન થાય. નારિયેળ ચડાવવાને, તેલ ચડાવવાને, આકડાના ધાર ચડાવવાના કરતાં રામ નામ ચડાવવાનું એમને બહુ પ્રિય છે. તે રોજ જે આવી રીતના દર શનિવારે રામ નામ લખેલું કાગળ હનુમાનજીને અચૂક અર્પણ કરે. અને પછી તો નિશાળમાં એમની પ્રતિભા તો બધી દેખાય વગર રહે ક્યાંથી. શિક્ષકોના માનીતા અને મિત્રોના તો દિલદાર દોસ્ત. અને એમનો નાનપણથી એક ટેવ, કોઈને અન્યાય થતો હોય ને ત્યાં એ કશો વિચાર જ ના કરે કે આની હવે મારી બાજ ભીડવાની તાકાત છે કે નહીં, તે બાયો ચઢાઈને નીકળી જ પડે. એમનો નાનપણથી એક ટેવ. આ બધા પૂર્વજન્મના સંસ્કારો છે. આ પાડ્યા પડતા નથી. તે એમનો એક મિત્ર તો હરિપ્રસાદ, બ્રાહ્મણ, પણ બહુ ભોળિયો બિચારો, હાવ સીધો સાદો. તેને નિશાળમાં એક શ્રીમંતનો છોકરો એને પજવે વગર વાંકે. આમાં એક વખત તો એણે પૈસાના જોડે એના બધા લુખાઓ બધા ભેગા કર્યા અને હરિપ્રસાદને ધમકી આપી, આજે મેદાનમાં આવજે, તને ખબર પાડી દઈશ નદીના ભાઠે. હવે હરિપ્રસાદને પાંડુરંગ સિવાય કોઈ ઉપર ભરોસો નહીં. આ તો ભાગ્યાના ભેરું. એને વાત કરી કે મને તો પહેલાં એ મારવાની ધમકી આપીશ. એટલે પેલો પાંડુરંગ કે તારી ઘરે તલવાર છે? તો કે યાર તલવાર હું આગે ડોકા કાપવાના છે ભાઈ. ગભરાઈ ગયો કે આ બ્રાહ્મણના ઘરમાં તો ચપ્પુય બૂઠા હોય, તલવાર કઈથી લાવવાની? કે તલવારના ઠૂંઠા જેવું કશું છે. માળિયામાંથી એક તલવારનું ઠૂંઠું મળ્યું. હા કે ઠૂંઠું, બુઠ્ઠી તલવાર. બાપજી કે બસ બહુ થઈ ગયું, આજે હાજે પેલા લોકોને બતાવી દઈએ. અને હાજે ખરાખરીનો જંગ મેદાનમાં આ લોકો જઈને ઊભા થઈ ગયા. અને પેલો જે શ્રીમંતનો છોકરો હતો ને પૈસાદારનો, એના જેવાને બધાને નાસ્તા પાણી કરીને લાવ્યો હશે તો અહીંયા મારો મારો કરતા આવ્યા. અને પાંડુરંગ તો આગળ ગયા, પેલું ઠૂંઠું કાઢ્યું. ખબરદાર જો આગળ આવ્યા ને તો એક એકના ડોકા કાપી નાખીશ. ગર્જના કરીને પેલા એવા ગભરાઈ ગયો, મારા બાપરે આ તો બહુ બળીઓ છે, કંઈ ગભરાયો લાગતો નથી. કે એના ચહેરા પર સહેજે બીક નહીં દેખાતી. એમાં એમણે જે આ ત્રાડ પાડી ને તો જે પેલો શ્રીમંતનો છોકરો એ સૌથી પહેલો ભાગ્યો કે આ તો મારી નાખશે બાપા. તો પેલો ગયો ને તો પેલા બધા એના જે ભાડોતી હતા ને એ બધાને થયું આપણો ગયો તો હવે આપણે અહીંયા ઉભા એનું કામ છે, એવું ભાગવા માંડ્યા. પાંડવોને કે ભાઈ બધાને ઊભા રાખ્યા, ઊભા રહો કે. પછીથી તો એ બધા કીધું કે જુઓ, આજ પછી આવી રીતના કોઈને નિર્દોષને સતાયો ને તો એના પડખે હું ઊભો રહીશ. પેલા લોકોને થયું આ પેલાના શ્રીમંત કરતાં આ હારો કેવો બહાદુર છે ને આપણે આ ગમે તેના ઈજરાની જાનમાં જઈએ એવું લાગે છે કે. પાંડુરંગે વખતે એવું કીધું બાપજીએ, મારે કોઈ દુશ્મન નથી ને મારે કોઈ મિત્ર નથી, પણ જે કોઈ નબળાને સતાવે ને એ મારો દુશ્મન છે, આટલું સમજી લેજો કે. આ આટલી નાનપણમાં ખુમારી હતી, પણ આ કઈથી આવતી હતી? નાનપણથી ઉપાસના હતી. 2 વર્ષની ઉંમરથી રામ નામના જપની શરૂઆત, અને હનુમાનજીને રામ નામ અર્પણ કરતા હતા. ઘરમાં છોકરા હોય ને તો એના ટેવ પાડજો કે રામ રામ લખીને હનુમાનજીને અર્પણ કરે ને તો ભણવામાં હોશિયાર થશે છોકરા. હનુમાનજી વિદ્યાવાન ગુણી અતિ ચાતુર. આ છે વિદ્યાવાન છે. વિદ્યાવાન એટલે વિદ્યા આપનારા પણ છે અને પોતે પણ ધરાવે છે. આવી સાત્વિક શક્તિ જાગૃત થાય છે. ઉપાસના જો પ્રબળ હશે ને તો આ બધા સદ્ગુણ એની જાતે જાગશે. સદ્ગુણ તમે આ કેળવવા જાઓ તો નહીં જાગે. આવી હિંમત આપવી કંઈ સહેલી વાત છે? સામે 10-12 છોકરા હોય અને એકલા હાથે સામે જઈને ઊભા રહેવાનું એટલે કંઈ હિંમત, અને પારકાના માટે, પોતાના માટે નહીં. પણ આવી હિંમત ઉપાસના જેમ વધે ને તેમ જ બને. એમણે બાપજીએ પછી એક પત્રમાં લખ્યું છે, ઉપાસનાની પરિપક્વતા વગર અંતરદ્વાર ખુલ્લા થવાની લેશ પણ સંભાવના નથી. એટલે આપણે ધ્યાન ઉપાસના પર જ આપવાનું. આપણે કંઈ ઠૂંઠા લઈને લડવાની તૈયારી નહીં કરવાની. પણ આપણે જે કંઈક સાત્વિક શક્તિ જોઈતી હોય કે કંઈક પણ હોય, ઉપાસના નહીં હોય ને તો એક પણ સદ્ગુણ દેખાશે નહીં, જાગશે જ નહીં. નિશાળમાં પણ એમનો આગળ પડતો જ નંબર આવે કાયમ. અને એમને એવી ટેવ હતી કે પહેલી પાટલી પર જ બેસે,
શિક્ષકોને પણ એવું કે એમને આગળ જ બેહાડે. એમની સાથે એક જીવનલાલ પરીખ કરીને ભણતા હતા. પછી એક છે ને બિહુરે સાહેબ, આ બધા એમની સાથે ભણનારા વિદ્યાર્થીઓ, એ બધા કહેતા હતા કે નિશાળમાં આપણે બહુ તેજસ્વી, બધાથી જુદા જ લાગે. એ છોકરાઓ જોડે રમવા નહોતા જતા, પણ છોકરાઓ રમે ને એને સમર્થન આપતા હતા. હરિપ્રસાદના માટે આ લડવા તૈયાર થયા હતા. પણ એ પોતે તો નિશાળના સિવાયના ટાઈમમાં ઉપાસનામાં અને અભ્યાસમાં જ એમનું ધ્યાન હોય. એકવાર એવું થયું હતું કે ક્લાસમાં કોઈ છોકરાઓએ તોફાન કર્યું કંઈક. હવે શિક્ષક પકડી ના શક્યો કોણે તોફાન કર્યું, પણ ધાક બેહાડી નથી બધા છોકરા પર. એટલે હમણાં પાંડુરંગને કીધું, ચલાય ઊભો થા. પેલો કે મેં કોઈ તોફાન નથી કર્યું, મને કેમ ઊભો કરો? નહીં, ઊભો થઈ જા. એટલે બેન્ચ ઉપર ઊભા કરી દીધા એમને. શાંતિ ઊભા થઈ ગયા. એ વખતે એવું થયું કે પ્રિન્સિપાલ છે ને રાઉન્ડમાં નીકળેલા. એમને જોયું કે આ વડામાં તોફાન કર્યું. ક્લાસમાં આવ્યા અને બધું વડામાં તે તોફાન કર્યું. તે શું કર્યું? તો ત્યાં બેન્ચ ઉપર ઊભો કરી દીધો છે. વડામાં કે મેં શું કર્યું ને તો મને જ ખબર નથી, આ સાહેબને પૂછો. એને ખબર છે કે મેં શું કર્યું છે. પેલા સાહેબને પૂછ્યું કે આને કંઈ તોફાન કર્યું? હવે કર્યું ના હોય તો પેલો સાહેબ બોલે છે નો નીચું જોઈ ગયો. એટલે પછી પ્રિન્સિપાલે બાપજીના પીઠ ઉપર હાથ થપતા હોય કે બેહી જા કહે છે. પછી શિક્ષકને કીધું, આવા આગળ પડતા છોકરાને વગરમાં કે તમે આવી રીતના સજા કરો તો સારું કહેવાય? હોશિયાર છોકરાઓનું તો માન રાખવાનું હોય, પણ જે શિક્ષકો ડફોળ હોય ને, ખાસ જોજો, આ નિશાળમાં ભણતા અનુભવ થયો છે એટલે કહું, જે ડફોળ હોય ને, બહુ ભણાવતા સારું ના આવડે ને, એવી રીતના વટ પાડવા માટે ખોટી ખોટી સજા કરે. આવું બનતું હોય છે. નાનપણથી એ રમૂજી બહુ હતા, બ્રહ્મજ્ઞાની, પણ રમૂજી સ્વભાવનો બહુ જ નાનપણથી. એ બેઠા હોય ને નારેશ્વરમાં તો એ એવી સરસ રમૂજી વાત કરે ને કે બધાને આનંદ આવે. એ નાનપણથી રમૂજી પણ બહુ હતા. જ્ઞાની માણસ છે ને ગંભીર ના હોય, બહુ સહજ હોય, હળવાશથી. જેને અંતરમાંથી જ્ઞાન થયું હોય ને એનામાં એવી હળવાશ હોય. પણ જેણે બધું ગોખીને મોઢે કર્યું હોય ને એ ભારે ખમ હોય. આમ ઊભા હોય તો આમ બીક લાગે એની સામે જોતા હો. સમજવાનું કે આણે બધું ગોખેલું છે. પણ સહજ રીતે જે હોય ને હળવાશ હોય, તેવી રીતના હળવા રહેતા હતા. તે નિશાળમાં એક શિક્ષક હતા ને, એને એવી ટેવ કે છોકરા પાસે ઘરનું કામ કરાવે ચાલુ નિશાળે. જાલા દૂધ લઈ આવીને ઘેર આપી આવે, દહીં લઈને ઘેર આપી આવે, આમ કરીને ઘેર આપી આવે. તે છોકરા બિચારા સાહેબ કે તો જવું જ પડે, એનું ભણવાનું બગડે. આ બાપજી બધું જુએ પણ ઠીક છે. પણ એક દડો સાહેબે આમને પકડ્યા, વળા મેં કશું કામ કરાયું. એ સારું કર્યું એટલે બીજે દાડે બીજું કામ. એમને થયું કે આ સાહેબને હવે સીધા કરવા પડશે, કામ હોપે છે તે. લોકો કહે છે ને કે સાપ, અરે ઉંદર મરવાનો થાય ને ત્યારે જે કરંડિયામાં સાપ હોય ને એને કાણું પાડે અને પછી સાપ એમાંથી બહાર નીકળે એને ગળી જાય. આ સાહેબ હવે બરાબર મરવાનો જ થયો હતો. એણે વડામાં એક દાડે કીધું, રૂપિયો આપ્યો અને કીધું બજારમાંથી એક શેર રીંગણા લઈને ઘેર આપી આવે. એટલે કે સારું, આ મારી બા મને ભણવાની શાળામાં મોકલે છે ને મારું ભણવાનું બગાડે સાહેબ, એને સીધો કરવો પડશે આજે. તે માર્કેટમાં ગયા. પછી એક કાછિયાને કે જો આ તને રૂપિયો આપું છું. રૂપિયો એટલે 16 આના, ખબર ને પહેલાંમાં 16 આના એને ગણાતા હતા એટલે રૂપિયો. એમાંનો એક આનો મજૂરનો 15 આનાના મારે રીંગણા જોઈએ છે. સાહેબે તો એક શેર મગાવેલા, 15 આનાના રીંગણા જોઈએ છે. પણ એ કેવા વાસી, સડેલા, ગંધાતા, કોયલા, આવા માર્કેટમાંથી ભેગા કરીને એનો કોથળો ભર, એના 15 આના તને એડવાન્સમાં. અને એક આનો મજૂરના માથે મૂકીને કહું તો એ લઈ જવાનો છે. લોકો કોઈ તાજા રીંગણા લેવા આવે, આ તારે કયું ઊંધિયું કરવાનું છે? કે મારે હવે આજે સાહેબનું ઊંધિયું કરવાનું છે. અને એવા ગંધાતા રીંગણા ભેગા કર્યા, એ કોથળો મૂકેલો ને એની આજુબાજુ કોઈ આવે નહીં પાસે, એવો ગંધ મારે. તો પેલા મજૂરનો એક આનો એડવાન્સમાં જ અપાઈ દીધો. અને પેલા કીધું માથે મૂકતું, પેલા માથે મૂકીને ચાલ્યા સાહેબની ઘેર. સાહેબની પેલી ઘરવાળી એકલી ઘરમાં બાયણું ટક ટક ખટકાયું અને બાયણું ખોલ્યું, ગંધ મારે. હું અરે બોલશો નહીં, સાહેબે મોકલ્યું. પેલાને કીધું તો અંદર મૂકી દે, અંદરના રૂમમાં મૂક, રસોડામાં મૂક, છેક આખા ઘરમાં સુગંધ આવી જોઈએ. બરાબર અંદર મુકાયું. પેલી કે હું છે, અરે બોલશો નહીં, સાહેબે મોકલ્યું. સાહેબે મોકલ્યું કરતો કરતો બહાર નીકળી ગયા. બંને જણાને જતા રહ્યા. અને પછી ડાયા ડમરા થઈને નિશાળમાં બેસી ગયા. સાહેબે પૂછ્યું રીંગણા પહોંચાડી દીધા? હા, પહોંચી ગયા ઘેર. એના પેલાને એમ કે બાકીના પૈસા ઘરવાળીને આપ્યા હશે, વધેલા પૈસા. અને પછીથી તો હાજે પેલો ગયો
પેલી તો બહાર બેહવું પડેલું હોય ને પેલા ના આવતા સુધી ઘરમાં બેહાય એવું નહોતું, કેટલી ગંધ મારે છે. અને પછી પેલાની જે ખબર લીધી છે ને, શું માડ્યું છે આ, પેલીએ જ બરાબર સીધો કર્યો એને ઘરવાળીએ. છોકરાથી તો સાહેબને અમે બોલાય નહીં. પછીથી તો સાહેબને થયું કે આની જોડે બહુ મગજમારી કરવા જોઈએ નહીં. પછીથી તો રસ્તામાં મળ્યા તો સાહેબ ખાલી હસ્યા, અને ત્યાર પછી સાહેબે કોઈ દાડો કોઈ છોકરાને કામ આપવાનું બંધ કરી દીધું. બોલ્યા વગર જ સાહેબને સીધો કરી દીધેલો. આવા નાનપણથી તેજસ્વી હતા. આ 5મા અધ્યાયની થોડી વાતો થઈ બાળપણની. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.